જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અપાર પુણ્ય આપનારી વૈશાખ મહિનામાં આવતી અપરા એકાદશી ક્યારે છે, વ્રતની પૂજન વિધિ, ક્યારે પાળના કરવા, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો, મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, એકાદશી એટલે કે 11, જે દર મહિને 2 વાર આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં। આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે। તેમાં એ વૈશાખ મહિનાના વદ પક્ષમાં આવતી અપરા એકાદશી, જે અપાર ધન, વૈભવ, આરોગ્ય, ઐશ્વર્ય અને ભાગ્ય પ્રદાન કરનારી છે। આથી આ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે। આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, વ્રત, જપ, તપ કરવા સૂચન કરેલું છે। તેમાંનું એક છે એકાદશી। એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય મન, કર્મ અને વચનથી પવિત્ર બને છે। તેના ગત જન્મ તથા આ જન્મના પાપ બળીને નષ્ટ થાય છે, ભક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે। આથી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ। જો વ્રત ન થઈ શકે તો કથા સાંભળવી। તો મિત્રો, આ હતું એકાદશીનું મહાત્મ્ય। હવે સાંભળશું એકાદશી ક્યારે કરવાની છે। તો મિત્રો, એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 12 મે 2026 બપોરે 2:50। તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 મે 2026 બપોરે 1:30। એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર કરવાનું હોય છે। આથી અપરા એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ 13 મે 2026 બુધવારે। પાળના કરવાના રહેશે તારીખ 14 મે 2026 ગુરુવારે સવારે 6 કલાકથી લઈને 8:40 સુધીમાં કરી લેવાના રહેશે। પાળના એટલે કે વ્રતનું સમાપન કરવું। આપણાથી જે કાંઈ યથાશક્તિ દાન દક્ષિણા થાય એ કરીને વ્રતના પાળના કરવાના હોય છે। જો કંઈ ન થઈ શકે તો ગાયને ઘરની બનાવેલી રોટલી અથવા તો લીલો ઘાસચારો નાખવો, પક્ષીને દાણાચણ નાખવા કે પછી મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું। આ રીતે વ્રતના પાળના કરવાના હોય છે। તો મિત્રો, આ હતું એકાદશી ક્યારે કરવાની છે। હવે સાંભળશું વ્રતની પૂજન વિધિ। મિત્રો, એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું। એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા। ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મીની મૂર્તિને સ્નાન કરાવવું। જો મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની ફોટો, છબી કે પછી બાલગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી। શુદ્ધ ઘીનો દીવો કરવો। ત્યારબાદ ભગવાનની મૂર્તિ કે ફોટો તથા શંખ અને ઘંટડીની પૂજા કરવી। અબીલ, ગુલાલ, પીળા પુષ્પ, તુલસીપત્ર, ઋતુના ફળ, કાકડી વગેરેથી પૂજા કરી પીળી મીઠાઈ અથવા દૂધ, દહીં, માખણ, મિશ્રીનું નૈવેદ્ય ધરાવી ધૂપ, દીપ આરતી કરવી। આ રીતે પૂરી શ્રદ્ધાથી પૂજા કરી એકાદશીની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા। ભગવાનના મંત્રનો જપ કરી તુલસીપત્ર સાથે ભગવાનને ભોગ ધરાવો। રાત્રિ જાગરણ કરવું। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો। હરિ કીર્તન કરવા। આ રીતે પૂજા કરી વ્રતની કથા સાંભળવી। મિત્રો, એકાદશીનું વ્રત કરો ત્યારે વ્રતની કથા જરૂર સાંભળવી। જો વ્રત ન થઈ શકે, એકટાણું કે ઉપવાસ ન થઈ શકે તો કથા જરૂર સાંભળવી। જે સાંભળવા માત્રથી જ ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે। જો ઉપવાસ કર્યો હોય, વ્રત કર્યો હોય અને કથા સાંભળો તો એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણો વધી જાય છે। આથી એકાદશીની પૂજામાં વ્રતની કથા જરૂર સાંભળવી। તો મિત્રો, આ હતું એકાદશીનું મહાત્મ્ય, પૂજન વિધિ। અને હવે સાંભળશું અપરા એકાદશી વ્રતની કથા। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? હું એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, તો તમે કહેવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, લોકોનું હિત કરવાની ઈચ્છાથી તમે યોગ્ય પૂછ્યું છે। આ એકાદશીને અપરા એકાદશી કહે છે। અપરા એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મહાપાપોને નાશ કરવાવાળી છે। આ એકાદશીનું વ્રત કરવાથી યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે।
વળી જે મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપથી પીડાતો હોય, જેણે ગાયની હત્યા કરી હોય, જેણે પૌત્રની હત્યા કરી હોય, ગોત્રની હત્યા કરી હોય, જેણે ગર્ભમાં રહેલા બાળકને મારી નાખ્યું હોય, જેણે બીજા પર ખોટું આળ ચડાવ્યું હોય અને જે પારકી સ્ત્રીના સેવનમાં રસ ધરાવતો હોય, તે પણ હે રાજન અપરા એકાદશીના સેવનથી પાપ રહિત થઈ જાય છે. વળી જેણે કોઈની ખોટી સાક્ષી પૂરી હોય, જેણે વેપારમાં ખોટા તોલ માપના કાટલા વાપર્યા હોય અને ખોટા ત્રાજવાનો ઉપયોગ કર્યો હોય, જેણે વેદોનો તેમજ શાસ્ત્રોનો ખોટો અભ્યાસ કર્યો હોય, જેણે જ્યોતિષશાસ્ત્રનો ખોટો અભ્યાસ કરીને ખોટા નક્ષત્રોની ગણતરી કરીને ખોટા જોશ જોયા હોય, આયુર્વેદ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને ખોટો વૈશ્ય બની બેઠો હોય, ખોટી દવાઓ આપતો હોય, આ બધા જ પાપીઓ નરકના અધિકારી છે. પરંતુ હે રાજન, આ બધા પાપીઓ જે અપરા એકાદશીનું વ્રત કરે તો તેણે કરેલા આ પ્રકારના પાપોમાંથી છુટકારો મેળવી શકે છે. વળી જે ક્ષત્રિય પોતાના ક્ષત્રિય જાતિના ધર્મનો ત્યાગ કરી યુદ્ધમાંથી નાસી જાય છે, તે મૃત્યુ પછી ઘોર નરકમાં પડે છે. આવા ધર્મભ્રષ્ટ પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તેઓ પાપ મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે. તે જ પ્રમાણે જે શિષ્ય પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને વિદ્વાન બન્યો હોય અને પછી તે જ શિષ્ય પોતાના ગુરુની નિંદા કરે અને તે પણ પરનિંદાનું તેને પાપ લાગે છે, તે શિષ્ય મર્યા પછી દારૂણ નરકમાં જાય છે. આવા ગુરુની નિંદા કરવાવાળા શિષ્યો પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તે શિષ્યો પણ પરનિંદાના પાપમાંથી છૂટી જાય છે અને સદગતિને પામે છે. હે રાજન, હવે હું તમને અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. કાર્તિક માસમાં પુષ્કળ તીર્થમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, ગયામાં પિંડદાન કરવાથી તેમજ પોતાના પિતૃઓને તૃપ્ત કરવાથી મનુષ્યને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, કાશીમાં જઈને શિવરાત્રિનું વ્રત કરવાથી એ વ્રત કરનારને જે પુણ્ય મળે છે, બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે, બદ્રિકાશ્રમની યાત્રા કરતી વખતે કેદારના દર્શન કરવાથી તેમજ બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, એટલું જ પુણ્ય ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સહેજે મળી જાય છે. વળી સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કર્યા પછી હાથી, ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, એવું જ અને એટલું જ ફળ અપરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને સહેજે પ્રાપ્ત થાય છે. વળી મનુષ્ય વાછરડા સહિત ગાયનું, સુવર્ણનું કે ભૂમિનું દાન કરીને જે ફળ મેળવે છે, તે જ ફળને અપરા એકાદશીનું વ્રત કરીને મનુષ્ય સહેજે મેળવી લે છે. એકંદરે આ અપરા એકાદશી પાપરૂપી વૃક્ષને કાપવામાં કુહાડી સમાન છે, પાપરૂપી લાકડાને બાળવામાં અગ્નિ સમાન છે, તેમજ પાપરૂપી અંધકારનો નાશ કરવા સૂર્ય સમાન છે. અપરા એકાદશીનું વ્રત કરી ઉપવાસ અને જાગરણ કરી ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, મેં લોકોના હિત માટે જ આ અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહ્યું છે. તે મહાત્મ્યને વાંચનાર અથવા સાંભળનાર દરેક મનુષ્ય 1000 ગાયોના દાનનું ફળ મેળવે છે. આ પ્રમાણે વૈશાખ માસના વદ પક્ષમાં આવતી અપરા એકાદશી વ્રત કથા પૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય, બોલો માતા લક્ષ્મીની જય. મિત્રો, બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે અપરા એકાદશી એ મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશિની છે. આ દિવસે જે કોઈ વ્રત, પૂજા, ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. જેને પુત્ર ન હોય તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. ગૌ હત્યારો, ભ્રૂણ હત્યારો, પરનિંદક અને પરસ્ત્રી ગમન કરનારને પણ એકાદશીનું વ્રત કરીને પાપમાંથી મુક્તિ મળે છે. આ લોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેના રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે. એવી જ રીતે આ એકાદશીનું વ્રત કરનાર સુખ સંપત્તિને પ્રાપ્ત કરે છે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા 5 અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને યશ, કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા,
બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા. ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો, ક્યારેય તારું મારું ન કરવું. ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો. પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે. આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીનું વ્રત એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. આથી એકાદશીનું વ્રત ખૂબ ફળદાયી છે. દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી, શાલિગ્રામની પૂજા કરવી, ગાય માતાની સેવા પૂજા કરવી. આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે, પ્રસન્ન થઈ સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, આયુષ્ય અને સંતાન માં લક્ષ્મીના આશીર્વાદ આપશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અપરા એકાદશી વ્રતની પૂજન વિધિ, મહાત્મ્ય અને કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.